અમો જઈ રહ્યા છે સ્પ્લેન્ડર લઈને બાવકાશી મંદિરે છેલ્લા સોમવારના દર્શન કરવા માટે ને સાથે કોણ છે? વિક્કીભાઈ, આપણા ભૈલુભાઈ પણ છે. માય ન્યુ બ્લોગ. અમો આજે જઈ રહ્યા છે બાવકા મંદિરે દર્શન કરવા માટે. વિક્કીભાઈ છે અમારી આજે ડ્રાઇવિંગ કરશે ને હું પાછળ જઈશ. વિક્કીભાઈ આવી ગયો છે. સાથે કોણ છે? જિગ્નેશભાઈને લેવા ગયો તો. ચાલો ત્યારે 3 જણ હવે અહીંયાથી નીકળીએ ફાઇનલી. એમ તો 3 જણ બાઇક ઉપર એલાવ નથી, પણ આજે મેળો છે એટલે અમે 3 જણ. દોસ્તો, બાવકાશી મંદિર જતા જતા રસ્તામાં જ આવે છે મુવાલિયા તળાવ. તો અમે લોકો આવી ગયા છે પેલા તળાવ જોતા જઈએ એમ કરીને મુવાલિયા તળાવે. આ જુઓ કંઈક ડેમનો નજારો, બહુ સુંદર જ દ્રશ્યો છે. તેમજ દાહોદ પણ આપણને અહીંયાથી બહુ નજીક જ જોવાય છે. વિક્કીભાઈ પાણીમાં ઉતરી ગયા છે. ફાઇનલી દોસ્તો મુવાલિયા તળાવ જોઈ લીધું, ત્યાર પછી નીકળીએ બાવકા શિવ મંદિર.
મેળામાં આવી ગયા છે. તો અમારા હજી એક ભાઈ આવ્યા નથી, એને પેલા રાહ જોઈએ પછી દર્શન કરીએ. તો અમે દર્શન કરી લીધા છે. ચાલો ત્યારે નારિયેળ વધી લઈએ. ફાઇનલી ભૈલુભાઈ આવી ગયો છે, ત્યારે અમે દર્શન કરી લીધા. હવે મળીએ નેક્સ્ટ, જઈએ મેળામાં, જોઈએ કઈ ઇસ્લા નાખેલા છે કે નહીં. હે વિકી, ઇસ્લામ બેવાનું છે તારે? બાજુમાં નમો વર્ડ વન કરીને એક ખૂબ જ સારું એવું નાનકડું વન બનાવેલું છે. તેની અંદર અલગ અલગ જાતના બધા વૃક્ષો આવેલા છે. બસ શંકર ભગવાનની મૂર્તિ અહીંયા બનાવેલી છે. ફાઇનલી મેળામાં આવી ગયા છે. કે ભાઈ કે છે હેલિકોપ્ટરમાં બેહું. જા જા બેહી જા. વિક્કીભાઈ અહીંયા ભોપું લઈ રહ્યા છે. ગરમી ઘણી લાગી રહી છે, ત્યારે તરસ પણ લાગી ગઈ, તો પાણી પી લઈએ. ફાઇનલી દોસ્તો તો મેળો જોઈ લીધું છે. ખૂબ જ ભીડ છે. વિક્કીભાઈ જો નાના છોકરા જો કરે છે.